તો ગાઈસ આજે તો અમે ગયા હતા ઉનાઈ મેળામાં અને છેલ્લે તો અમારી એવી હાલત થઈ ને ઠંડીમાં અમે જાણે બરફમાં નાચતા હોય ને એવું લાગતું હતું. હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. સવાર થાય છે મારી દુકાન જવાથી. મેં ગઈ ફટાફટ દુકાને. રિયાને ભૂખ બી લાગેલી હતી ને મેં પૌવા બી બનાવવાની હતી એટલે બધું લઈ આવી. પછી રિયા લોકો વેફર ખાતા હતા તેમાંથી એક બે મેં બી ખાઈ ગઈ. પછી મેં બેઠી પૌવા બનાવવા માટે અને રિયા બેઠી તલના લાડુ બનાવવા માટે. પણ આ તલના લાડુ કરતા વધારે રેબડી પાક લાગે છે. રેબડું કલર. પછી અમે બેઠા નાસ્તો કરવા માટે. મસ્ત પૌવા બનાવ્યા હતા આજે તો મેં. પછી અમે મસ્ત ખાતા હતા પૌવા અને પહેલી તો ફોનમાં જ લાગી રહી. મેં જ ખાલી મારા વ્લોગ ઉતરતી હોય. ખાઈને પછી અમે સૂઈને જોયા કરતા હતા મીશો પર કપડાં. પછી વિચાર આવ્યો કે આજે સારા તૈયાર થયેલા જ છે તો ફોટોસ બી પાડી જ લે. તો વાળ બી ધોઈ નાખ્યા બંને. પેલીએ બી ધોઈ નાખ્યા છે. જો તો મારે મંદિરમાં નારિયેલ બી ફોડવાનું હતું તો સાથે સાથે તે બધી ફોટોસ બી પાડી આવી. એમ કરીને મસ્ત બેસેલા હતા, વાળ સુકાયા કરતા હતા. જો આ મારી પસંદ છે, મેં લાવી હતી રિયા માટે. તે કેટલું બ્યુટીફુલ છે. અને આ ઝુમકા બી મને મારી પસંદના લાવી હતી એના માટે. પછી વાળ સુકાઈ ગયા એટલે મસ્ત હેર કોમ કરી લીધા. પછી મારી સિસ્ટુ લાવી હતી આ તલના લાડુ અને આ ખબર નહીં ચીક્કી જાણા હતું તે. પછી રિયાને પૂછી આવતી હતી તો અમે ગયા મેડિકલ પર, પણ મેડિકલ જ બંધ હતી તો પાછા આવી રહ્યા. જો અહીંયા મારો કેમેરો બી ચાલુ રહી ને એનો બી ચાલુ જ રહી. નીચે જોઈને તો કોઈ ચાલતું જ નથી. સાલું ગોબડી નથી ગયા તો સારી વાત છે. તો પછી અમે રેડી થઈ ગયા ગોડીગઢ બાપુના મંદિરે જવા માટે. સાથે સાથે અમે ફોટોસ બી પાડી જવાના છે એટલે રેડી થઈ જ ગયા છે. પછી અમે નીકળી ગયા ગોડીગઢ બાપુના મંદિરે જવા માટે. ને વાળ તો જો બાંધીને નહીં આવી તેનું ખબર નહીં હવે શું થશે. પછી વાસ્કુ ચોકડીથી લીધું નારિયેલ અને જવા લાગ્યા ગોડીગઢ બાપુના મંદિરે. રસ્તો તો તમને બધાને ખબર જ હશે. નહીં ખબર હોય તો વાસ્કુ ચોકડીથી અંદર ઘૂસી જવાનું. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે ગોડીગઢ બાપુના મંદિરે. મેં કરું આજે મકર સંક્રાંતિ છે તો વધારે ભીડ હશે, પણ કોઈ નહીં હતું એટલે સારું. તો અમે કરી લીધા મંદિરમાં દર્શન અને મારે નારિયેલ ફોડવાનું હતું તો રિયાને છોલવા બેસાડી છે નારિયેલમાં. ક્યોંકि હમકો તો આતા નહીં ગાઈસ. નારિયેલ છોલાયું એટલે મસ્ત ફોડી લીધું. પછી બાપાના દર્શન કરીને અમે જવા લાગ્યા બહાર. પછી ત્યાંથી અમે સીધા આવી ગયા ઝરીવાળા રસ્તાએ. પણ ત્યાં બી આજે લેવાનું જેવું કંઈ નહીં હતું, ફોટોસ પાડવાનું. તો અમે આગળ આવી ગયા, ત્યાં ફોટોસ પાડીને પછી હવે જતા છે અમે ઘરે. પછી વાસ્કોએ આવીને મમ્મી લોકો માટે લીધા સમોસા અને અમે ખાવા આવી ગયા પાણીપુરી. તેણીએ લોકોને બી ખાવું હતું એટલે. પછી મંટુને જોઈ આવ્યું આ ડાયનાસોર વાળું તો ચાલ લઈ આપું એમ કરીને. પેલી બી માંગવા લાગેલી હતી પણ મેં આ લોકોને એક જ લઈ આપ્યું છે. જો કેટલું ક્યુટ છે આ. પછી અમે લાવ્યા હતા નોઝ સ્ટ્રીપ એમ બ્લેક હેડ પેલું કાઢવા માટે. તો રિયાએ તો લગાવી લીધું, મેં બી લગાવું છું હમણાં. મને લાગતું નથી મારા નોઝ પર છે એવું, પણ લગાવી જોઈએ. આપણે શું જવાનું છે જે કે બાદ નહીં લગાડવાનું. આ તો મેં કોઈ દવાખાને જઈને આવેલું છું એવું લાગતું છે. પછી સાંજે અમે રોટલો શાક બનાવીને પછી ખાઈને અમે નીકળી ગયા ઉનાઈ મેળામાં જવા માટે. થોડી વાર ઊભા રહ્યા હતા વસરાઈ પેટ્રોલ પુરાવવા માટે. ને મેં તો જો હોશિયારી મારીને સ્વેટર બી નહીં પહેરી આવી. હે તો ફાઇનલી આટલી ઠંડીમાં ઠૂઠવાતા જઈને અમે પહોંચી ગયા છે ઉનાઈ મેળામાં. બહાર એટલી ભીડ નહીં હતી એટલે મને એવું લાગતું હતું કે અંદર બી ભીડ જ નહીં હશે એમ. શોપ તો બધી એટલી એક નંબર આવેલી છે ને ગાઈસ. પર્સ, ચપ્પલ, કપડાં યાર. પણ મારા પર બધું બહુ છે એટલે મેં કાંઈ લીધું નથી. અહીંયા આર્ટિફિશિયલ ફ્લાવર્સવાળી શોપ એટલી બ્યુટીફુલ દેખાતી હતી ને ગાઈસ. પછી રસ્તા પર ફરી ફરીને અમે આવી ગયા જ્યાં ચકડોળ એવું છે ત્યાં. પર ઇધર બહુ ભીડ હે ગાઈસ. ને રિયા મને આવું બધુંમાં બેસાડવા કરે. એને ખબર નહીં મેં એકવાર બેસે ને તો ગોળ ગોળ ફરીને પડી જ જવા. ગાઈસ અહીંયા આ રાઈડ બહુ જ ખતરનાક હતી. આખી ઊંધી થઈને પાછી સીધી થતી હતી. આમાં બધા કેવા બેસેલા હોય તે વિચારું મેં તો. પછી અમે ખાઈ લીધી મસ્ત ભેલ. પછી ખાધું હતું અમે એક સ્પાઇરલ પટેટો जिसको खाना हमें आ नहीं रहा था ढंग से. મેં તો આખા મેળામાં મોઢું બાંધીને જ ફરીશું. અત્યારે જોયું તો વાળ તો એવા ભંગાર થયેલા. અહીંયાથી મસ્ત ચકડોળ દેખાય છે જો. મેં તો આખા મેળામાં મોઢું બાંધીને રખડીશું. પછી રિયા આમાં ક્યારની બેસવાની થઈ રહી હતી તો ચાલ બેસાડી લાવીએ એમ કરીને હમણાં ટિકિટ લીધી છે. હા એને અહીંયા સામે જ બેસેલી હતી પણ એને પાછળ મોકલી દીધી.
પછી ત્યાંથી એ બેસીને આવી એટલે અમે આવી ગયા આ કપડાં જોવા માટે. કસમથી કપડાં તો બહુ જ હતા, પણ મને ખાલી એક ટી શર્ટ ગમી હતી, પણ મારા પર બહુ બધા કપડાં હોવાને લીધે મેં નથી લીધી ગાઈસ. ચકડોળ એવું હતું, ત્યાં બહુ ભીડ હતી એટલે અમે બહાર રસ્તા પર નીકળી આવ્યા, તે બાજુ રખડવાના છે. હવે જતા મારે એક સ્વેટર લેવાનું હતું, તે શોધતા હતા. તે લઈને પછી અમે જવા લાગ્યા હતા ઘરે, કેમ કે બહુ ઠંડી લાગતી હતી એટલે અમે વિડીયો જ નહીં ઉતારેલો. અમે ચાય પીવા બેઠા ને ત્યાં ઉતારેલું. કસમથી ગાઈસ એટલી ઠંડી લાગેલી છે ને ગાડી પર, જિંદગીમાં બીજી વાર આવવાની ઈચ્છા થાય તેવી ઠંડી લાગેલી છે. તો મળીએ કાલે, બાય.